નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલમાં. ખેડૂત મિત્રો, આપણે મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોનું વાવેતર કરીએ છીએ ત્યારે આપણે એક જ લક્ષ્ય હોય છે કે ઓછા ખર્ચે બમણું ઉત્પાદન મેળવવો. આપણે ફૂલ વધારવા માટે અને ફાલ સારો આવે તે માટે મોંઘી દવાઓ અને ટોનિકનો છંટકાવ કરીએ છીએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે પાકમાં ફૂલ તો અઢળક આવતા હોય છે, પણ એમાંથી તો અડધા ફૂલ તો ખરી પડતા હોય છે. જીંડવા કે મગફળીના ડોડવા પૂરા બનતા નથી. મિત્રો, માત્ર ફૂલ લાવવા પૂરતા નથી, પરંતુ તે ફૂલનું પૂરેપૂરું ફળમાં રૂપાંતર થવું એ સૌથી જરૂરી છે. કપાસના પાકમાં જીંડવાની સંખ્યામાં વધારો થાય અને મગફળીના દાણા ભરાવદાર અને વજનદાર કેવી રીતે થાય એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છીએ. તો આજના આ વિડીયોમાં આપણે બે સૌથી સસ્તા અને રામબાણ ખાતર NPK 05234 અને બોરોન 20%નો ઉપયોગ, સાચા સમય અને તેનાથી થતા જબરદસ્ત ફાયદા વિશે વાત કરીશું. તો વિડીયોને પૂરેપૂરો અંત સુધી જરૂર જોજો અને કોઈ પણ ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, સૌ પહેલાં આપણે વાત કરીએ કે 05234 ખાતર વિશે. આ એક 100% પાણીમાં દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલ ખાતર છે. આમાં તમને નાઇટ્રોજન 0% જોવા મળશે, ફોસ્ફરસ 52% જોવા મળશે અને પોટાશ તમને 34% જોવા મળશે. હવે આ 05234ના ફાયદાની આપણે વાત કરીએ તો આમાં રહેલો 52% ફોસ્ફરસ છોડના મૂળિયાને મજબૂત કરે છે અને નવી ફૂટ અને ડાળીઓ કાઢવામાં મદદ કરે છે. જેટલી નવી ડાળીઓ હશે એટલા વધુ ફૂલ અને ફાલ વધુ આવશે. બીજું કે ફોસ્ફરસ છોડને પૂરેપૂરું ઉર્જા આપે છે, જેનાથી ફૂલ આવવાની પ્રક્રિયા ઝડપી બને છે. અને આમાં રહેલા 34% પોટાશ કપાસમાં જીંડવાની સાઇઝ વધારવામાં અને મગફળીના સૂયા બેઠા પછી દાણા મોટા અને વજનદાર બનાવવા માટે સૌથી મોટો ભાગ ભજવતા હોય છે. પોટાશને કારણે છોડમાં રોગ જીવાત સામે લડવાની તાકાત પણ વધે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ બોરોન વિશે. બોરોન એ એક એવું સૂક્ષ્મ પોષક તત્વ છે જેથી પાકને ખૂબ જ ઓછી માત્રામાં જરૂર હોય છે, પણ એનું કામ સૌથી મોટું હોય છે. જો પાકમાં બોરોનની ઉણપ હોય તો તમે ગમે એટલા ખાતર આપો, ઉત્પાદન તો ઓછું તમને જોવા મળશે. બોરોનના જો આપણે ફાયદાની વાત કરીએ તો બોરોનનું મુખ્ય કાર્ય ફૂલનું ફળમાં રૂપાંતર કરવાનું હોય છે, એટલે કે પરાગનયનની પ્રક્રિયાને મજબૂત બનાવવાની છે. જેથી કપાસમાં જે ફૂલ ખરતા હશે એ ફૂલ ખરતા હોય તો એને અટકાવવાનું કામ કોણ કરતું હોય તો કે બોરોન કરતું હોય છે. બીજું, કપાસના જીંડવા ફાટતા હોય કે પછી બગડતા હોય તો એને અટકાવે છે અને રૂની ગુણવત્તા એકદમ ચમકદાર બનાવે છે. મગફળીમાં સૂયા જમીનમાં ઉતર્યા પછી અંદર દાણો ખાલી રહી જતો હોય છે, જેને આપણે પોપટા કે પછી પોચા ડોડવા કહીએ છીએ. તે સમસ્યાને બોરોન દૂર કરે છે. બોરોનથી મગફળીના દાણા એક સરખા, ભરાવદાર અને તેલની ટકાવારીવાળા બનતા હોય છે. બોરોન છોડની ડાળીઓને બટકણી થતી અટકાવે છે, જેથી કોઈ પણ ડાળી જો આપણે બટકી જતી હોય તો એ અટકાવી દેતું હોય છે. અને કેલ્શિયમ જેવા અન્ય તત્વોને આખા છોડમાં પહોંચાડવામાં મદદ કરે છે. ખેડૂત મિત્રો, જ્યારે તમે 05234 અને બોરોનનું કોમ્બિનેશન એકસાથે તમે છંટકાવ કરશો, એ પછી તમે કપાસના પાકમાં છંટકાવ કરો કે પછી મગફળીના પાકમાં છંટકાવ કરો, ત્યારે તમને ડબલ પાવર જોવા મળશે. ફોસ્ફરસ તત્વથી તમને નવી ફૂટ જોવા મળશે અને ફાલ પણ તમને જોવા મળશે. પોટાશ ફળ અને દાણાને વજનદાર બનાવવામાં મદદ કરશે અને બોરોન એ તમામ ફૂલ ચાંપવાને ખરી પડવા દીધા વગર મોટા જીંડવા અને મજબૂત મગફળીમાં ફેરવી નાખશે. આ બંને ખાતર ખૂબ જ સસ્તા પડે છે, જેથી પ્રતિ એકર ખર્ચ બહુ જ ઓછો આવે છે અને ઉત્પાદનમાં સીધો 20થી 30%નો આપણને વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો, ખાતર તમે ગમે એટલું સારું હોય પણ જો તમે યોગ્ય સમયે છંટકાવ નહીં કરો તો તમને ફાયદો જોવા નહીં મળે. હવે કપાસના પાકમાં આપણે આ બંને ખાતરનો ક્યારે છંટકાવ કરવો એની જો આપણે વાત કરીએ તો પહેલો સ્પ્રે આપણે ક્યારે કરવાનો કે જ્યારે કપાસમાં ચાંપવા એટલે કે ફાલ ફૂલ આવવાની શરૂઆત થાય. આશરે આપણે 45થી 55 દિવસે આપણે કપાસમાં આ બંને ખાતરનો સ્પ્રે કરવાનો રહેશે. બીજો સ્પ્રે ક્યારે કરવાનો તો કે જ્યારે જીંડવા બંધાતા હોય અને મોટા થતા હોય, એટલે કે આશરે 75થી 90 દિવસે આપણે આ બંને ખાતરનો છંટકાવ કરવાનો રહેશે. મગફળીના પાકમાં જો આપણે વાત કરીએ તો પહેલો સ્પ્રે જ્યારે મગફળીમાં પીળા ફૂલ બેસવાની શરૂઆત થાય, એટલે કે આશરે 35થી લઈને 45 દિવસે આપણે મગફળીમાં 05234 અને બોરોનનો છંટકાવ કરવાથી આપણને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે. બીજો છંટકાવ ખૂબ જ મહત્વનો છે મગફળીમાં. જ્યારે સૂયા જમીનમાં ઉતરી ગયા હોય અને ડોડવા બંધાવવાની શરૂઆત થાય
એટલે કે આશરે 60થી લઈને 90 દિવસે ખેડૂત મિત્રો તમે જો 05234, બોરોન 20% અને કેલ્શિયમ આ ત્રણેય ખાતરને તમે જો યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે એટલે કે 60થી લઈને 70 દિવસમાં તમે જો છંટકાવ કરી દેશો તો તમને મગફળીના દાણા એકદમ વજનદાર જોવા મળશે અને એકદમ તમને ભરાવદાર જોવા મળશે. હવે સૌથી અગત્યની વાત કે પંપ દીઠ કેટલું માપ લેવું. NPK 05234નું જો આપણે પ્રમાણની વાત કરીએ તો 15 લીટરના પંપમાં આપણે 75થી લઈને 100 ગ્રામ સુધી આપણે NPK 05234 નાખીને કોઈ પણ પાકમાં આપણે છંટકાવ કરી શકીએ છીએ. બોરોન 20%નું માપની જો આપણે વાત કરીએ તો ખાસ આ પ્રમાણ તમારે નોંધી લેવાનું છે કે પ્રતિ પંપમાં આપણે 20 ગ્રામથી લઈને 25 ગ્રામ જ નાખવાનું છે. 25 ગ્રામથી જો આપણે વધારે બોરોન 20%નો ઉપયોગ કરશું તો પાકમાં આડઅસર પણ થઈ શકે છે. એટલે ખાસ ખેડૂત મિત્રો બોરોનનો તમે ઉપયોગ કરો તો આ એક વાત ધ્યાન રાખજો. અને એકર દીઠની આપણે વાત કરીએ તો એકર દીઠ આપણે બોરોન 200થી લઈને 250 ગ્રામ ઉપયોગ કરવાનો છે. તો ખેડૂત મિત્રો જો તમે પણ કપાસમાં ચાંપવા, ઝીંડવા, ખરવાની સમસ્યાથી પરેશાન હોય અથવા મગફળીમાં દોડવાનો પૂરો ભરાવો ન થતો હોય તો આ સામાન્ય ખર્ચ મળતા 05234 અને બોરોનનો એકવાર સ્પ્રે જરૂર અજમાવી જોજો. તમને રિઝલ્ટ તમારી નજર સામે દેખાશે. જો તમને આજની આ માહિતી ઉપયોગી અને મહત્વપૂર્ણ લાગ્યું હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો તથા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ખેતીને લગતી આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી અને બાજુનું ઘંટડીનું બટન દબાવી દેજો.